હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 100 પત્રાંક 154 અથવા લાઇન્સ સુરત તારીખ 9/6/1934 અઠવા લાઇન્સ પર પ્રભુશ્રી ત્યાં રહેલા સુરતમાં, ત્યાંથી આ પત્ર લખ્યો છે. તેમાં લખે છે, ગાથાઓ છે. પહેલા કૃપાલદેવની વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્ય તે તો જળના તરંગ પુરંદરી ચાપયાનંગ રંગ સુરાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્ય તે તો જળના તરંગ પુરંદરી ચાપયનંગ રંગ સુરાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ. વિદ્યુત લક્ષ્મી, લક્ષ્મી કેવી છે? વિદ્યુત, વીજળી જેવી. વીજળીનો ઝબકારો થઈને ઓલવાઈ જાય છે, તેમ કૃપાલ કે લક્ષ્મી આવીને ચાલી જાય છે. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, પ્રભુતા એટલે અધિકાર, સત્તા. એ પણ પતંગિયા રંગ જેવો છે. પતંગનો રંગ 4 દિવસની ચટકી, તેમ અધિકાર સત્તા મળી અને થોડો કાળ રહીને હાથમાંથી જતી રહે. પછી પ્રભુતા એટલે અધિકાર. પછી આયુષ્ય તે તો જલના તરંગ. આયુષ્ય કેવું? આયુષ્ય કર્મ પાણીના મોજા જેવું છે. પાણીનો હિલોલો આવ્યો કે ગયો, તેમ જન્મ પામ્યા અને એક દેહમાં રહ્યા કે ન રહ્યા, ત્યાં તો બીજા દેહમાં પડવું પડે છે. કૃપાલે વાત કર્યા છે. આયુષ્ય તે તો જળના તરંગ, પાણીના મોજા જેવું પાણીમાં આવે. અને પુરંદરી ચાપ અનંગ રંગ. પુરંદર એટલે ઇન્દ્ર, પુરંદરી એટલે ઇન્દ્ર, ચાપ એટલે ધનુષ. ઇન્દ્ર ધનુષ તેની સમાન અનંગ રંગ. અનંગ એટલે કામદેવ. કામભોગ 5 ઇન્દ્રના વિષયોનો રંગ ઇન્દ્રધનુષ જેવો છે. ઇન્દ્રધનુષ સુંદર દેખાય, પણ એ થોડી વારમાં તો નાશ પામી જાય. તેમ કૃપાલે કહે, કામભોગ આકાશમાં ઉત્પન્ન થતા ઇન્દ્રના ધનુષ જેવા છે. જેમ ઇન્દ્રધનુષ વર્ષાકાળમાં થઈને ક્ષણવારમાં લય થઈ જાય છે, તેમ યૌવનમાં કામના વિકાર ફળીભૂત થઈ જરાવયમાં જતા રહે છે. પુરંદરી ચાપ અનંગ રંગ શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ. માટે ત્યાં ક્ષણવાર પણ શું રાચવું? કૃપાલે કહે, ટૂંકામાં હે જીવ, એક સઘળી વસ્તુઓનો સંબંધ ક્ષણભંગુર છે, ક્ષણભર છે. એમાં પ્રેમ બંધનની સાંકળે બંધાઈને શું રાચવું? ક્ષણ માત્ર આ વિષયો બધા ટકે છે. એમાં પ્રેમ બંધનની સાંકળે કર્મોથી બંધાઈને શું મહાળવું? એમાં શું આનંદ માનવો? તાત્પર્ય, એ સઘળા ચપળ ક્ષણિક છે અને વિનાશી નાશવંત છે, પણ તું, કૃપાલ કે તું અખંડ અને અવિનાશી છે. તું સહજાત્મ સ્વરૂપ છો, શાશ્વત છો. માટે તારા જેવી નિત્ય વસ્તુને પ્રાપ્ત કર. સાચું સુખ મેળવવા તારા જેવી નિત્ય એટલે શાશ્વત સુખ મેળવવા માટે હે આત્મા તું પ્રયત્ન કર. તું નિત્ય છે. બાકી આ જગતની બધી વસ્તુઓ જેમાં તું સુખ માને બધી અનિત્ય છે, બધું ક્ષણિક છે. હવે ક્ષણિકમાં રાગ કર્મા નહીં તો એ નાશ થશે, ત્યારે તું બહુ દુઃખી થઈશ. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્ય તે તો જળના તરંગ પુરંદરી ચાપયનંગ રંગ સુરાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ. સર્વજ્ઞનો ધર્મ સુસર્ણ જાણી આરાધ્ય આરાધ્ય પ્રભાવયાણી અનાથ એકાંત સનાથ થાશે એના વિના કોઈ ન માય સ્યાસે. સર્વજ્ઞનો ધર્મ, સર્વજ્ઞ ભગવંતોએ જે આત્મધર્મ પ્રરૂપ્યો એનું સારું શરણ લઈ લે અને ભક્તિભાવ લાણી પ્રભાવથી એની આરાધના કર.
તો તું તો અનાથ છું, આ જગતમાં તારી રક્ષા કરનાર કોઈ નથી, અનાથ એકાંત માત્ર તું અનાથ છું, તે સનાથ થઈ જઈશ અનાથી મુનિની જેમ, અને એના વિના કોઈ ન બાંધશે. આ જગતમાં આત્મધર્મ વિના કે આત્મધર્મ જેને પ્રગટ્યો એવા સત્પુરુષના બોધ વિના કે સત્પુરુષ વિના તારી બાંય પકડનાર આ જગતમાં કોઈ નથી. માટે કોઈનું શરણ રાખીશમાં એક સાચા સત્પુરુષનું શરણ લે, એ કહે એમ કર તો તું આ ભવમાં પણ સુખી થઈશ અને ભવો ભાવ સુખી થઈશ. આ પ્રમાણે આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે. હવે પરમપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 100, પત્રાંક 154 અથવા લાઈન સુરત, તારીખ 9/6/1934. એક ગાથા આપણે કાલે કરેલી, આજે બીજી ગાથા પ્રભુશ્રીયા ટાંકી છે. સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવયાણી, અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાયસ્યાસે. શ્રીમદ રાજચંદ્ર અશરણ ભાવનામાં કહ્યું કૃપાલદેવે, સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી. સર્વજ્ઞ પુરુષોએ જે આત્મધર્મ પ્રરૂપ્યો એને તમે સમ્યક શરણરૂપ જાણો, એ સિવાય તમારી રક્ષા કરનારા જગતમાં કોઈ નથી. સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી એટલે કૃપાલદેવ કહે અર્થમાં, સર્વજ્ઞ જીનેશ્વર દેવે નિષ્પ્રતાથી બોધેલો ધર્મ ઉત્તમ શરણરૂપ જાણીને મન વચન અને કાયાના પ્રભાવ વડે હે ચેતન તેને તું આરાધ આરાધ, તું કેવળ અનાથરૂપ છો, તે સનાથ થઈશ. એના વિના ભવાટવી ભ્રમણમાં તારી બાહે કોઈ સહાનાર નથી, એટલે કોઈ ઢાલનાર નથી. જે આત્માઓ સંસારના માયિક સુખને કે અવદર્શનને મિથ્યા દર્શનને શરણરૂપ માને તે અધોગતિ પામે, તેમજ સદૈવ અનાથ રહે એવો બોધ કરનારું ભગવાન અનાથી મુનિનું ચરિત્ર પ્રારંભીએ છીએ. એથી અશરણ ભાવના સુદૃઢ થશે. સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવયાણી, અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાયસ્યાસે. વસ્તુ સ્વભાવો ધમ્મો, વસ્તુનો સ્વભાવ એ ધર્મ છે. એવા શુદ્ધ સહજાત્મ સ્વરૂપને પામ્યા એવા જ્ઞાની પુરુષોની ભક્તિ કર, અથવા એમને જે આત્મધર્મો બોધ્યો એની આરાધના કર. એ પ્રભાવાણી એટલે ઉત્કૃષ્ટ ભાવ સહિત ખૂબ મહાત્મ્ય સહિત આરાધના કર. તેથી આ સંસારમાં તું એકાંત માત્ર અનાથ છો, તને કોઈ બચાવનાર નથી. તે આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવાથી તું અજર અમર થઈશ અને સનાથ થઈ જઈશ. અનાથ એકાંત સનાથ થશે, પણ એના વિના કોઈ ન બાંધ્યાસ, એના વિના તારી બાંહ ઝાલનાર કોઈ નથી. એટલે કૃપાલદેવ લખ્યું છે, વ્યવહાર સે હે દેવ જિન નિશ્ચય સે હે આપ, યહી બચન સે સમજ લે જિન પ્રવચન કી છાપ. એટલે વ્યવહારથી દેવગુરુનું શરણ છે અને નિશ્ચયથી તો પોતાના આત્માનું શરણ છે. પણ આપણે આત્મા જાણ્યો નથી, ત્યાં સુધી જેણે આત્મા જાણ્યો એવા આપણા માટે પરમ કૃપાળુ દેવનું શરણ લેવું એ જ શરણરૂપ છે. જ્યારે આત્મા સ્વભાવને પામશે ત્યારે પોતે જ અમર રમશે, એને કોઈની શરણની જરૂર નથી. પણ એવી સ્થિતિ આપણી છે નહીં, માટે ત્યાં સુધી સત્પુરુષનું શરણ અંગીકાર કરવું. આ પ્રમાણે આ ગાથા પૂરી થઈ. હજુ આગળ બીજી ગાથાઓ પ્રવૃત્તિ ટાંકે છે. દ્રવ્ય દ્રષ્ટિ સે વસ્તુ થિર પર્યાય થિર નિહાર, ઉપજત વિણસત દેખ કે હર્ષ વિષાદ નિવાર. દ્રવ્ય દ્રષ્ટિથી જોઈએ તો પ્રત્યેક વસ્તુ સ્થિર છે. દ્રવ્ય દ્રષ્ટિ છે વસ્તુ સ્થિર ધ્રુવ છે.
દ્રવ્યની દ્રષ્ટિએ જોઈએ તો એ દ્રવ્યનો કોઈ કાળે નાશ છે જ નહીં, પણ પર્યાયથી નિહાર. પર્યાય એટલે એની વસ્તુની અવસ્થા તે અસ્થિર છે એમ તું જો. ઉપજત વિણસત દેખ કે હર્ષ વિષાદ નિવાર. વસ્તુની પર્યાય ઉપજે, એક સમયમાં તેરે બીજી સમય નાશ પામે અને બીજી પર્યાય જન્મે, એટલે ઉપજત અને વિણસત નાશ પામથી એ પર્યાયને જોઈને તેનો સંબંધીનો હર્ષ વિષાદ નિવાર. આ પુસ્તક છે. આજે આપણે આને જોઈને માનો હર્ષ પામ્યા, કાલે આ બગડી જશે, ફાટી જશે, તૂટી જશે, તો કે તો એનો પર્યાય છે, એ થવાનું જ છે. એમ આપણા મનમાં હોય તો કોઈ દુઃખ ન લાગે, કેમ કે એના પૂતગલ પરમાણુ છે એ તો એ જ છે, એમાં કોઈ કાળે ફરક પડવાનો નથી. જેમ કે સોનાનું કડું ભાંગીને કંઠી બનાવી તો કડારૂપ અવસ્થાનો નાશ, અથવા વીંટી, કોઈ કંઠી ભાંગીને વીંટી બનાવી, માનો હાર તોડી નાખે ને પછી વીંટીઓ બનાવે, તો હાર રૂપ અવસ્થાનો નાશ, વીંટી રૂપ અવસ્થાનો જન્મ, અને સોનું તો તેનું તે. તેમ આપણો આત્મા આજે મનુષ્ય દેહમાં મનુષ્ય પર્યાયને પામ્યો. ભૂતકાળની કોઈ પણ ઢોર કે પશુ કે નરક દેવની જે પર્યાય એટલે રૂપ હશે અવસ્થા, તેનો નાશ થયો. હવે આ અવસ્થાને પામ્યા, આયુષ્ય પૂરું થઈ મનુષ્યરૂપ અવસ્થાનો નાશ, દેવરૂપ અવસ્થાનો જન્મ, અને આત્મા તો તેનો તે. આત્મદ્રવ્ય નાશ નહીં પામે, પૂતગલ પરમાણુ પણ નાશ નથી પામતા. જે જગતમાં છે તે ત્રણેય કાળ છે, હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય. એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જ. અને અનંતકાળ પહેલા જે વસ્તુ હતી આજે પણ છે, અને અનંતકાળ પછી પણ રહેશે છે દ્રવ્યો, અને આજે નથી તે અનંતકાળ પછી પણ ન હોય, કોઈ કાળે ન હોય. એમ આપણો આત્મા એક આત્મદ્રવ્ય છે. એ દ્રવ્યશ્રી જોઈએ તો આપણો આત્મા સ્થિર સ્વભાવવાળો છે, એનો નાશ છે જ નહીં, એનું મરણ છે જ નહીં. દ્રવ્ય દ્રષ્ટિ સે વસ્તુ થિર પર્યાય અથિર નિહાર. પર્યાય તેની અવસ્થાને તો અસ્થિર જાણ. ઉપજત વિણસત દેખ કે હર્ષ વિષાદ નિવાર. એટલે વસ્તુ આપણે આપણા આ આત્માનું આ મૃત્યુ નથી, માટે આ દેહનું મરણ જોઈને તું તારું મરણ માનીશ નહીં. ઉપજત વિણસત દેખ કે હર્ષ વિષાદ નિવાર. નિજ ધામ ચંચલ વિત્ત ચંચલ ચિત્ત ચંચલ સર્વથી. હિત મિત્ર ને શુક્લત્ર ચંચલ જાય સુમુખથી કથી. સ્થિર એક સદગુરુદેવ છો એ તે કયંતર આદરું. સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. નિજ ધામ ચંચળ વિત્ત ચંચળ ચિત્ત ચંચળ સર્વથી. પોતાનું ઘર એ પણ ચંચળ, નાશ પામશે. પ્રતિ સમયે એના અંદર પણ એ જીર્ણ થાય છે. એક સમય આવશે ત્યારે ઘર પડી જશે. નિજ ધામ ચંચળ વિત્ત ચંચળ. પૈસા ધનાદિ એ પણ ચંચળ, એક કાયમ આપણી પાસે જ રહે એવું નથી. પુણ્યની દાસી છે લક્ષ્મી, તો આપણું પુણ્ય પરવાર્યું કે એ બીજે જતી રહે. વિત્ત ચંચળ ચિત્ત ચંચળ. આપણું મન અસ્થિર જ સમય સમયે અનેક વિકલ્પો કરે. ચિત્ત ચંચલ સર્વથી, બધાથી ચંચલ આ તો વિશેષ છે. હિત મિત્ર ને શુક્લત્ર ચંચલ. હિત મિત્ર, હિતકારી મિત્ર હોય તે પણ જવાનો, એ કાયમ ન રહે. અને શુક્લત્ર એટલે સારા સ્વભાવવાળી એવી, કલત્ર એટલે સ્ત્રી, તે પણ ન રહે, તે ચંચળ છે. હિત મિત્ર ને શુક્લત્ર ચંચળ જાય શું મુક્તિ કથી. આ બધા નાશવંત છે, સમય સમયની અવસ્થાઓ પલટાય, માટે એ સંબંધી મુક્તિ શું કહીએ, એ પદાર્થો જ નાશવંત છે. ચંચલ જાય શું મુક્તિ કથી, મોઢાથી શું એ સંબંધી કહ્યું જાય. નિજ ધામ ચંચલ વિત્ત ચંચલ ચિત્ત ચંચલ સર્વથી.
હિત મિત્ર ને શુકલત્ર ચંચલ જાય સુમુખથી કથી પણ સ્થિર એક સદગુરુદેવ છો એ ટેકય અંતર આદરું સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. સદગુરુ એટલે આ એમનું શરીર નહીં, એમનું શુદ્ધ આત્મા, એ જ શુદ્ધ આત્મા અને એ શાશ્વત છે. એનો ત્રણેય કાળમાં નાશ નથી, એ સ્થિર સ્વભાવી છે. સ્થિર એક સદગુરુ દેવ છો એ ટેક અંતરાદરું, એ ટેક હૃદયમાં દ્રઢ રાખું કે શુદ્ધ આત્મા તેનો ત્રણેય કાળમાં નાશ નથી. સહજાત્મ સ્વરૂપી એવા શ્રી ગુરુ ને ની સેવા કરું અને વંદના વિધિએ કરું, વિધિપૂર્વક એમની વંદના કરું. સ્થિર એક સદગુરુદેવ છો એ ટેકયંતર આદરું સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. નહીં બનવાનું નહીં બને, બનવું વ્યર્થન થાય. કાંઈ ઔષધ ન પીજીએ જેથી ચિંતા જાય. પ્રભુશ્રી આ બધા દોહા ટાંક્યા છે પત્રમાં કે જે બનવાનું છે તે નક્કી છે, કોઈ ફેરફાર થવાનો નથી. નહીં બનવાનું નહીં બને અને બનવું વ્યર્થ ન થાય. જે બનવાનું નથી ત્રિકાળમાં ન બને અને જે બનવાનું છે તે વ્યર્થ નહીં થાય. તો કાંઈ ઔષધ ન પીજીએ જેથી ચિંતા જાય. તો આ જ ઔષધ દવા કેમ ન લેવી કે જેથી આપણી બધી ચિંતાનો નાશ થાય. જે થવાનું તો થશે. એટલે કે થાવું હોય તે થાજો રૂડા રાજને ભજીએ. શ્રી કૃષ્ણ બ્રહ્મચારીજીએ કહ્યું કે જે થવાનું તે થાવ. આપણો ધર્મ, આપણો કર્તવ્ય શું? રૂડા રાજને ભજીએ. પછી જે થવાનું તે થાવ. કેમ કે આપણે ના પાડવાથી પણ એ કંઈ રોકાવાનું નથી. આપણે કંઈ નુકસાન જવાનું હોય, કંઈ રોગ આવવાનો હોય, આપણે ના પાડીએ તો એથી ના આવે, એ તો આવે જ. જેમ થવાનું તેમ થાય. તો પછી એ સંબંધી વિકલ્પ શું? અનવસર આર્ત ધ્યાન શા માટે? અનવસર આર્ત ધ્યાન હજુ આવ્યું નહીં, એના પહેલાં જ મને કેન્સર થઈ ગયું તો, મને આમ થઈ ગયું તો, હવે એનો શું ઇલાજ? થઈ ગયું તો હવે મટાડી દે તો હમણાં ભવિષ્યમાં નહીં થાય, કંઈ ઉપાય છે? તે મહાપુરુષો કે આવા વિકલ્પો શું કામ કરે? જે થયું થશે ત્યારે જોઈ જશે. હમણાં તો તું તારી વૃત્તિ સ્વરૂપ તરફ રાખ, શુદ્ધ આત્માને મેળવવાનો પ્રયત્ન કર. તો એ કર્મો બંધાયેલા હશે એમાંય ફેરફાર થઈ જશે. વિચાર વડે કંઈ ફેરફાર નહીં થાય, પર ધર્મે અણંતી ગ્રહા, ધર્મે અણંતી, ધર્મથી બધું ફેરફાર થઈ શકે. એ તમે ઉત્તમ આચાર ભાવવાળું જીવન જીવો તો તમારા બંધાયેલા કર્મોમાંય ફેરફાર થઈ જશે. તો આ કરો ને, ચિંતા કરી કંઈ ન પડે. ચિંતા સે ચતુરાઈ ઘટે ઘટે રૂપગુણ જ્ઞાન, ચિંતા બડી અભાગીન ચિંતા ચેતા સમાન. આગની જેમ આ ચિંતા આપણા હૃદયને વાળે, એટલે એવી ચિંતા કરવી નહીં. પણ નહીં બનવાનું નહીં બને, બનવું વ્યર્થ ન થાય. કાં એ ઔષધ ન પીજીએ જેથી ચિંતા જાય. જો પુદ્ગલ ફરસના નિશ્ચય ફરસે સોય, મમતા સમતા ભાવ સે કર્મ બંધ ક્ષય હોય. જે પૂદગલોની સ્પર્શના આપણે લખી હશે કર્મોમાં તો નિશ્ચય તેની સ્પર્શના થશે જ. પણ મમતા સમતા ભાવ સે કર્મ બંધ ક્ષય હોય. જે પ્રકારના સંબંધો કે જે પ્રકારનું સ્પર્શ થવાનો જે જોગ હશે તો થશે, પણ એમાં તે મારાપણું જો કર્યું તો બંધાઈ જઈશ. એ તારા હાથમાં છે. અને સમતા ભાવે આવેલા કર્મના ઉદયને વેદી લે તો બસ છૂટી જઈશ. જે કર્મ ઉદયમાં આવવાના તેમાં તો તું ફેરફાર નહીં કરી શકે, પણ મમતા કરવી એમાં કે સમતા ભાવ રાખવો એ તારા હાથની વાત છે. જો પુદ્ગલ ફરસના નિશ્ચય ફરસે સોય. જે પૂદગલની સ્પર્શના કરવાની તે તો નિશ્ચયનું સ્પર્શન થશે, પણ મમતા સમતા ભાવ સે કર્મ બંધ ક્ષય હોય. મમતાથી કર્મ બંધ અને સમતાથી કર્મનો ક્ષય થઈ જશે. વળી કહે છે
वीतीता ही विसारी दे आगे की सुधले, जो बनी आवे सहज में ताही में चित्त दे। વીતીતા ही વિસારી દે, ઋષિ કે જે થઈ ગયું એને ભૂલી જા, ભૂતકાળને ભૂલી જા, અને ભવિષ્ય જો આવ્યું નથી, વર્તમાન તારા હાથમાં છે, માટે એને સુધાર. વર્તમાન સુધારે ભવિષ્ય સુધરી જશે. ભૂતકાળમાં ભૂલ થઈ ગઈ તે આજે કંઈ એના વિકલ્પો કરવાથી સુધરે નહીં, પણ ભવિષ્યમાં આવા દોષો ન થાય તેની વર્તમાનમાં કાળજી રાખ તો ભવિષ્ય સુધરી જશે. હવે પરોપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 101 પત્રાંક 154 અધૂરો છે, જે સિંહભાઈ શેઠ ઉપર લખેલો છે પ્રભુશ્રી. આમાં કે છે, ભાઈ મંગલભાઈના ધર્મપત્ની પવિત્ર બહેનનો નાની ઉંમરે દેહ ત્યાગ થયો, તે સાંભળી અલ્પ પરિચય વાળાને પણ ખેદ થાય તેવું બન્યું છે. તો નિકટના સંબંધીઓને ખેદ વિશેષ થવા સંભવ છે, પરંતુ એ કોઈના હાથમાં નથી. જયસિંહભાઈ શેઠના દીકરા મંગળભાઈ ના, એ નહોતા, એમના દીકરા હતા. પહેલા જયસિંહભાઈ શેઠ તો આખી આશ્રમની શરૂઆતથી પહેલા આદ્ય પ્રમુખ જયસિંહભાઈ શેઠ અહીંયાના હતા, પ્રેસિડેન્ટ. પછી એમના દીકરા નહોતા, એ મંગળભાઈના દીકરા શાંતિભાઈ, એ પછી હતા અહીંયાના પ્રમુખ. હવે એ મંગળભાઈના ધર્મપત્નીનો દેહ છૂટી ગયો એટલે પ્રભુશ્રી લખે કે દેહ અલ્પ પરિચયવાળા એમને પણ ખેદ થાય તો પછી નિકટના સંબંધીઓને ખેદ થવા વિશે સંભવ છે, પરંતુ હવે કોઈના હાથની વાત નથી. ગમે એટલો ખેદ કરીએ તેથી કંઈ એ પાછા આવી શકે નહીં, એ વાત ગઈ. એટલે કે કહ્યું છે કે પ્રભુશ્રી લખે છે, કહ્યું છે કે કૌન શરણ મરણ દિન દુઃખ ચહુ ગતિ ભર્યો, સુખ દુઃખ એ કહી ભોગત જીય વિધિ વશ પર્યો. પંચકલ્યાણ. કૌન શરણ મરણ દિન, મરણના દિવસે આ જગતમાં કોઈનું શરણ નથી. ગમે એટલા વૈદ હોય, ડાક્ટર હકીમ હોય, ન બચાવી શકે. ગમે એટલો પૈસો હોય, ન બચાવી શકે. ગમે એટલું મોટું વિશાળ કુટુંબ હોય, કોઈ રક્ષા ન કરી શકે. એટલે કહું ન શરણ મરણ દિન, મરણ દિન આ આત્માને કોઈનું શરણ નથી. દુઃખ ચૌ ગતિ ભર્યો, ચૌ ગતિ, ચારેય ગતિઓ દુઃખથી જ ભરેલી છે. કૌન શરણ મરણ દિન દુઃખ ચૌ ગતિ ભર્યો, સુખ દુઃખ એક હી ભોગત જીય વિધિ વશ પર્યો. વિધિ એટલે કર્મ, ભાગ્ય, વિધિ એટલે ભાગ્ય. પોતાના ભાગ્યને વશ પડેલો આત્મા પોતે એકલો જ સુખ દુઃખને ભોગવે છે, કોઈ એમાં ભાગીદાર થનાર નથી. સુખ દુઃખ એકઈ ભોગત, જીય એટલે જીવ, વિધિ વશ પર્યો. વિધિ એટલે પ્રારબ્ધ, ભાગ્ય, ભાગ્યને વશ પડેલો કર્મને આધીને જીવ પોતે જ એકલો પોતાના સુખ દુઃખને ભોગવે છે. પરંતુ તે ખેદને વિસર્જન કરીને એમ વિચારવું ઘટે છે કે મનુષ્યપણાનું આયુષ્ય વધારે હોત તો ધર્મ આરાધન વિશેષ કરી શકત. આપણે તો કહેવાય એમ વિચારવું કે જો મંગલભાઈના ધર્મપત્નીનો આ દેહ વિશેષ ટક્યો હોત તો વિશેષ આ મનુષ્યપણામાં ધર્મ આરાધન વિશેષ કરી શકત. આ મનુષ્યપણાનું કંઈ મૂલ્ય થઈ શકે તેમ નથી, અમૂલ્ય છે. મનુષ્યપણામાં ધર્મ નીપજે છે. મનુષ્યપણું વિશેષ અમૂલ્ય કેમ? તો કે આ માનવ દેહમાં ધર્મ પ્રાપ્તિ કરી શકાય. ધર્મ એટલે શું? વસ્તુ સ્વભાવો ધમ્મો. વસ્તુનો સ્વભાવ એ ધર્મ. આત્મા પણ એક વસ્તુ છે. એનો ધર્મ શું? એનો સ્વભાવ શું? જ્ઞાન, દર્શન, ચારિત્ર, જાણવું, દેખવું, સ્થિર થવું, એનો સ્વભાવ છે. જેમ પાણીનો સ્વભાવ શીતળતા, તેમ આત્માનો સ્વભાવ જાણ કરવું, જો કરવું, એમાં કોઈ દોષ નથી. જ્ઞાન દર્શન તો આત્માના મુખ્ય ગુણ છે, કોઈ કાળે જાય નહીં, અને સ્વભાવમાં સ્થિર રહેવું, સિદ્ધ ભગવાનની જેમ જોયા કરો. એ તો જોયા વગર કોઈ રહેવાનો નથી જીવ,
કે જાણ્યા વગર, પણ એમાં રાગદ્વેષ કરો નહીં. એ તમારો સ્વભાવ નથી. એ કરો છો માટે રઝળવું પડે છે. તમે રાગદ્વેષ છોડી દો તો તમે તમારા સ્વભાવમાં જ છો, તો અનંત સુખ પામશો. સ્વભાવ મૂકીને વિશેષ ભાવમાં વિભાવમાં ગયા, એટલે કે રાગદ્વેષના ભાવોમાં ગયા, તો આત્મા સ્વભાવથી વિમુખ થયો, વિભાવમાં પેસી ગયો, માટે ત્યાં દંડાય છે, જન્મ મરણ પામે છે, એના દુઃખ ભોગવે છે. એટલે આ મનુષ્ય ભાવ જો હોત એ તો એ વિશેષ સ્વભાવ પ્રાપ્તિ માટેની આરાધના કરી શકત, ધર્મ મેળવી શકત, અને મનુષ્ય ભાવ સિવાય થતું નથી. સંયમ જે છે, સંપૂર્ણ આત્મશુદ્ધિ, તે આ માનવ દેહમાં જ થઈ શકે, દેવલોકમાંય નહીં. સંયમ દેવલોકમાં છે જ નહીં. નરકમાં તો ક્યાં અવકાશ છે? ઢોર પશુ યોનિમાં બુદ્ધિ નથી. આપણી એવી સ્થિતિ મધ્યમ છે કે દેવલોક જેવા સુખ નહીં, નરક જેવા દુઃખ નહીં. માટે અહીંયા જો આપણે ધારીએ તો સ્વભાવને ઓળખી શકાય, ઓળખી શ્રદ્ધી અને એમાં સ્થિર રહી શકાય એમ છે. પૂર્વે અનંતા જ્ઞાનીઓ કર્યું છે, માટે આપણને પણ આ ઉપદેશે છે કે આ માનવ દેહમાં જ થઈ શકે. મનુષ્યપણામાં ધર્મ નીપજે છે. મનુષ્ય ભાવ ભગવાને દુર્લભ કયો છે. તેમાં ઉત્તમ કુલમાં જન્મ પામી પુણ્યવંતને ઘેર જોગ મળેલ, સત્સંગ થઈ શકે એવી નિકટતા છતાં તેવો સંબંધ છૂટ્યાથી ખેદ થવો ઘટે છે. કે તમારા જેવા ઘરમાં એ આત્માનો જન્મ થયે, એનો દેહ છૂટી ગયો, એ નિમિત્તે ખેદ કરવા યોગ્ય છે કે હો આવો માનવ દેહ મળ્યો, અત્યંત દેવ દુર્લભ, તે પણ છૂટી ગયો. અનાદિકાલથી આ જીવ સમકિત પામ્યો નથી. તો સત્સંગના યોગે સતની વાત સાંભળી જીવને શ્રદ્ધા થાય છે. તે વિશેનો લાભ પ્રાય મનુષ્ય ભાવ વગર મળે નહીં, તે ખેદ કર્તવ્ય છે. કેમ કે એનો આત્મા તો ગયો, માનો મનુષ્ય બે એમને તો પૂરો થઈ ગયો, પણ નાની કે તારા આત્મા તો છે ને, તું તો કર, હવે એનાથી દ્રષ્ટાંતો લે, નહીં તો તારે આમ જવું પડશે. પ્રભુશ્રી એનું દ્રષ્ટાંત આપતા, એ મુલ્લાજી અને ત્યાં રોજ એના ફકીર ત્યાં જઈને કુરાન સંભળાવે, લઈ જાય, પણ પેલા શું કહે, સમય નથી. જ્યારે કહે પાછો મોકલે, સમય નથી, પેલો ચાલ્યો જાય. હવે અંતે એ મુલ્લાજી મરી ગયા, પેલો મુસલમાન, એટલે કબ્રસ્થાનમાં એને દાટવા ગયા. ત્યાં પેલા મુલ્લાજી એમના જે વાંચનાર મસ્જિદના, એ ત્યાં જઈને ત્યાં બેસીને કુરાન વાંચવા લાગ્યા. ત્યારે બીજા બધા મુસલમાનો કહે કે ભાઈ એ તો મરી ગયા છે. તે ભાઈ એ તો વાત સાચી, એ તો મરી ગયા, પણ તમે તો બધા જીવતા છો ને, તમે તો સાંભળો. કોઈને ટાઈમ નથી. જ્યાં જઈને કહીએ તો કે હમણાં સમય નહીં, સમય નહીં. તો હવે એમને સમય મળ્યો, આ દેહ છૂટ્યો, કબ્રસ્તાનમાં આવ્યા, એટલે હવે સમય મળ્યો એમને. એમ તમારું આવું જ થવાનું છે. એટલે સાંભળો અને જીવનને પલટાવો, નહીં તો આ સ્થિતિ તમારી થશે. તેમ ત્યાં પ્રભુશ્રી કહે કે આ મનુષ્ય ભાવ મળ્યો, તે વિશેનો લાભ પ્રાય મનુષ્ય ભાવ વગર મળે નહીં. અને ત્યાં અનેક પ્રવૃત્તિઓમાં પડી જઈ આત્મિત ન કરો તો ક્યારે મર્યા પછી કરશો. એટલે પ્રભુશ્રી શું કહે કે પ્રભુ હમણાં નહીં સમજો તો શું કાગડા કૂતરાના ભાવમાં સમજશો? ત્યાં પ્રભુ શું થવાનું છે? ત્યાં કઈ વાત સમજાવવાની છે? આ કૂતરાઓને આપણે બોધ આપ્યો કે સમજે? તો તમે તો મનુષ્ય થયા, હવે તો સમજો, પછી ક્યારે સમજશો? એટલે પ્રભુશ્રી શું કે કાળ શિકારી માથે ધનુષ્ય બાણ ચઢાવીને બેઠો ઊભો છે, લીધો કે લેશે થઈ રહ્યો છે, તો તમે કયા કાળને ભજો છો? એ શિકારી બાણ ચઢાવીને ઊભો, હમણાં મારે એમ થઈ રહ્યું, તો તમે કયો સમય માટે તમે રાહ જોઈ રહ્યા છો? કે ભાઈ હવે વૃદ્ધાવસ્થા આવશે ત્યારે કરીશ, અથવા આ બધું કામ પતી જશે ત્યારે કરીશ. એ બધી આશાઓમાં આખું જીવન પૂરું થઈ જશે, કાંઈ થવાનું નથી, ખાલી હાથે ચાલ્યા જશે. એટલે શુભસ્ય શીઘ્રમ, શુભનું કામ પહેલાં કરી લેવું, એ આગળ પણ ન છોડા, નહીં તો બધા ગયા, આપણી આ સ્થિતિ થશે. કામ કોઈ દિવસ પૂરા થવાના નથી, થયા નથી. એ તો વચ્ચેથી છોડીને સાધી લે તો ભલે, બાકી મરતા સુધી બધા અધૂરા જ મૂકીને ગયા છે.
એટલે પ્રભુશ્રી કહે સત્સંગના યોગે સતની વાત સાંભળી જીવને શ્રદ્ધા થાય છે તે વિશેનો લાભ પ્રાય મનુષ્ય ભાવ વગર મળે નહીં. તે ખેદ કર્તવ્ય છે. બાકી તો સંસાર અસાર છે, આ દેહના પર્યાય છે. તે જેદી તેદી છૂટશે જ, પણ તેમાં ધર્મ થાય છે તે સાર છે. આ દેહ ચામડા હાડકાનો બનેલો સપ્ત દુર્ગંધ ધાતુમય, એનો તો વિનાશ છે જ. આજે કે કાલે બધાના દેહ જવાના, પણ એમાં જે સારરૂપ આત્મા છે એનું જો જ્ઞાન મેળવવું હોય તો મેળવી શકાય એમ છે. દેવલોકમાં તો બહુ સુખ બહુ હોય ઇન્દ્રિયોના, એટલે એમાં ગુલતાન થઈ જાય છે મનુષ્ય. જ્યારે અહીંયા કંઈક વિવેક વાપરે અને કંઈક વિષયથી પરાંગમુખ થાય તો આ આત્મલાભ થઈ શકે એમ છે. આ દેહના પર્યાય છે, તે જેદી તેદી છૂટશે જ, પણ તેમાં ધર્મ થાય છે તે સાર છે. પણ આવા માનવ દેહમાં પણ આત્માનો ધર્મ સ્વભાવ જાણી શકાય છે એ જ સારરૂપ છે. આ પ્રમાણે વિશેષ પ્રભુશ્રી જણાવે છે, જે આપણે આવતીકાલે. હવે પરમપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં ઉપદેશામૃત પાન 101 પત્રાંક 154 અધૂરો છે, તે પૂરો કરીએ. પ્રભુશ્રી કે લખે છે, જયસિંહભાઈ શેઠને લખે છે, અમદાવાદ. આપ પ્રજ્ઞાવંત સમજુ છો, ડાયા છો, સત્પુરુષના આશ્રિત છો, તેથી સર્વને સાંત્વન દિલાસો આપો તેવા છો. તેથી વિશેષ કંઈ લખવાની જરૂર નથી. જયસિંહભાઈ શેઠના પુત્ર મંગળભાઈના ધર્મપત્ની નાની ઉંમરે દેહ ત્યાગી દીધો. એના નિમિત્તે આ પત્ર લખ્યો છે. તો જયસિંહભાઈને લખે છે કે આપ પ્રજ્ઞાવંત છો, સમજુ છો, ડાયા છો, સત્પુરુષના આશ્રિત છો, તેથી સર્વને સાંત્વના દિલાસો આપો તેવા છો. તેથી વિશેષ કંઈ લખવાની જરૂર નથી. તેમજ મંગળભાઈ પ્રત્યે જણાવશો કે કંઈ ખેદ કર્તવ્ય નથી. તમારા પત્ની ગુજરી ગયા તે સંબંધી પણ ખેદ કરવા યોગ્ય નથી. કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. કોઈ પણ કારણે, કારણ તો અનેક બને સંસારી જીવોને, પણ નાનીઓ કે કોઈ પણ કારણે આ સંસારમાં આત્માને ક્લેશિત નહીં કરવો, નહીં તો કર્મ બંધાય. કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. માત્ર જીવ મનુષ્ય ભાવ પામીને સમ્યક શ્રદ્ધાને પામે તો તપ જપ આદિકથી અધિક બધુંય થયું જાણવું. પ્રભુશ્રી કહે આ મનુષ્ય ભાવ પામીને જીવ સમ્યક શ્રદ્ધાને પામે તો જપ તપ આદિકથી અધિક બધુંય થઈ ગયું એમ જાણવું. શ્રદ્ધા પરમ દુલ્હ. સાચા દેવ અરિહંત, સાચા ગુરુ નિર્ગ્રંથ અને સાચો ધર્મ કેવલી પ્રરૂપિત અહિંસા પરમો ધર્મ, એની શ્રદ્ધામાં સંકિત અંતરથી કે મારા દેવ તો વિતરાગ જ, ગુરુ તો મારા કૃપાળુ દેવ જ, એ સિવાય બીજા નહીં. ધર્મ તો અહિંસા મૂળ જ. એવું દ્રઢ શ્રદ્ધાન હાડો હાડ આપણા હૃદયમાં હોય તો કે તારું અડધું કામ થઈ ગયું. માત્ર મનુષ્ય ભાવ પામીને સમ્યક શ્રદ્ધાને જીવ પામે તો જપ તપ આદિથી અધિક બધુંય થયું જાણવું. સાર ધર્મ સમ્યક શ્રદ્ધા દુર્લભ છે. આ સારરૂપ ધર્મ, આ પાયો છે. ધર્મરૂપી મકાન ચડવું હોય તો શ્રદ્ધારૂપી પાયો મજબૂત જોઈએ. શીશુ રેડિયો હોય તેવો કે છે પાયો મજબૂત કરો તો તમારું મકાન કોઈ દિવસ ભૂકંપથી હાલે નહીં. એવી શ્રદ્ધા. ગમે એટલા બીજા કારણો મળી આવે તો શ્રદ્ધાથી ડગમગ ન થવા એવી દ્રઢ શ્રદ્ધા કરી લેવી. સાર ધર્મ સમ્યક શ્રદ્ધા દુર્લભ છે. માટે આપ સમજુ છો, વિચક્ષણ છો, મનુષ્ય ભાવ પામી ચેતી જવા જેવું છે. મનુષ્ય ભાવ પામી ચેતી જવા જેવું છે. સમજુ વિચક્ષણ કોને કયા? કે જે અવસર જોઈને પોતાનો લાભ લઈ લે, આત્મકલ્યાણ સાધી લે, આવો અવસર પામી તો જ તે ડાયો.
અવસર પામી આળસ કરશે, તે મૂર્ખમાં પહેલો જી, ભૂખ્યાને જેમ ઘેબર દેતા, હાથ ન માંડે ઘેલો જી, સેવો ભવિયા વિમલ જીને સર, દુલ્હા સજ્જન સંગાજી. આવા જ્ઞાનીપુર જેવા સજ્જનપુરનો સંગ તો સદા ત્રણેય કાળમાં દુર્લભ છે. એ તમને થયો તો હવે તમે મૂર્ખ ન રહેતા વિચક્ષણ બની જાઓ, એટલે કે સમયનો લાભ લઈ લો. આપ સમજુ છો, વિચક્ષણ છો, મનુષ્ય ભાવ પામી ચેતી જવા જેવું છે. કાળનો ભરોસો નથી, કાળ ગટકા ખાઈ રહ્યો છે, લીધો કે લેશે થઈ રહ્યો છે. જીવને ફરી ફરી આ જોગ મળવો દુર્લભ છે. મહેમાન છો, પરોણો છે, એમ જાણી દિન દિન પ્રત્યે ધર્મ આરાધન કર્તવ્ય છે. ફરી ફરી આવા જોગ આવતા નથી. વારંવાર મનુષ્ય ભાવ મળતા નથી. મનુષ્ય ભાવ મળે તો આવી જોગવાઈ મળતી નથી. એ તો અનેક ભાવના કંઈ પુણ્યના ઢગલા થઈ ગયા ઘણા બધા આપણા, ત્યારે આટલી ઊંચી ભૂમિકા આવી પહોંચ્યા છીએ. એટલે પ્રભુશ્રી કહે ફરી ફરી આ જોગ મળવો દુર્લભ છે. મહેમાન છે, પરોણો છે. આપણા ઘરે મહેમાન આવે, પરોણો એટલે મહેમાન. કેટલો કાળ રહે? 2-5 દિવસમાં જવાના. એ કંઈ કાયમ થોડાય રહે. તેમ તુંય જવાનો, મહેમાન છું અહીંયા. કાયમનો તારો આ વાસ નથી. તું અમર પટ્ટો લઈને આવ્યો નથી, ઠેલ પટ્ટો લઈને આવે છે. એટલે અહીંયાથી જવું જ પડશે. તારે રહેવું હોય તો નહીં રહેવા દે. આ જોગ મળવો દુર્લભ છે. મહેમાન છો, પરોણો છે, એમ જાણી દિન દિન પ્રત્યે ધર્મ આરાધના કર્તવ્ય છે. 5-10 મિનિટ કે 5 કલાક દિન પ્રત્યે ટેક રાખી સ્મરણ ભક્તિ અવશ્ય કરવા આવ્યું છે. ઋષિ કહે 5-10 મિનિટ પણ આત્માર્થના લક્ષ્ય જો જીવ ગાળે, કાં 5 કલાક બી સ્થિર મન કરી શ્રદ્ધા ભક્તિ સહિત આત્મારાધના કરે કે આજ્ઞા ભક્તિ કરે, 5-10 મિનિટ કે 5 કલાક દિન પ્રત્યે ટેક રાખી સ્મરણ ભક્તિ અવશ્ય કરવા યોગ્ય છે. આત્માનો ખોરાક છે. શરીરને જેમ આપણે ભોજન ના આપીએ તો ક્ષીણ થઈ જાય, પછી ચલાય નહીં, શક્તિ ન રહે. એટલા માટે 3 વાર આપણે એને ભોજન આપીએ તો આત્માને માટે આપણે શું કરીએ છીએ? એને પણ કંઈક સ્વાધ્યાય, ધ્યાન, ચિંતન, મનન કે ભક્તિ સ્મરણ આદિથી આત્માને પણ જાગૃત રાખવો જોઈએ. નહીં તો એના પણ ભાવો સુકાઈ જાય. 5-10 મિનિટ કે 5 કલાક દિન પ્રત્યે ટેક રાખી સ્મરણ ભક્તિ અવશ્ય કરવા યોગ્ય છે. રૂકમણી બાને પણ જણાવશો, જયસિંહબાના ઘરેથી એમના ધર્મપત્ની રૂકમણી બાને પણ જણાવશો કે સંસારમાં મનુષ્ય ભાવ પામીને ચેતવા જેવું છે. રૂકમણી બાને પણ એમ પ્રભુશ્રી કે જણાવશો કે આ મનુષ્ય ભાવ મળ્યો છે માટે જરૂર ચેતવા જેવું છે. સર્વ પ્રાણી માત્રને મરણ આવવાનું જ છે, માટે દિલગીરી કે ગભરાવું નહીં કરતા જેમ બને તેમ ભક્તિ સ્મરણનો લક્ષ્ય રાખશો, કેમ કે એક ધર્મ સાર છે. માટે કે દિલગીર ન થવું, ગભરાવું નહીં. મરણ તો બધાને આવશે, કંઈ ગભરાવાથી મરણ પાછું ઠેલાય નહીં. મૃત્યુ તો બધાને આવવાનું છે, શરીર દેહ છૂટશે જ, અને એ આત્માને નથી જ્ઞાની કે દેહનું છે. માટે દિલગીરી કે ગભરાવું નહીં કરતા જેમ બને તેમ ભક્તિ સ્મરણનો લક્ષ્ય રાખશો. સમય મળે કે મંત્ર આરાધના કર્યા કરો, કાં ભક્તિ કરો, કાં સ્વાધ્યાયમાં મનને રોકો, કેમ કે સમય અમૂલ્ય છે. મનુષ્ય ભાવનો સમય મળતો નથી. માટે દિલગીરી કે ગભરાવું નહીં કરતા જેમ બને તેમ ભક્તિ સ્મરણનો લક્ષ્ય રાખશો. એક ધર્મ સાર છે. સારરૂપ વસ્તુ ધર્મ છે.
વસ્તુ સ્વભાવો ધમ્મો. આત્મા એક વસ્તુ છે, એના જ્ઞાન દર્શનમય સ્વભાવને પ્રાપ્ત કરવો છે અને એ સારૂપ છે, એ સિવાય બધું અસાર છે. આ પ્રમાણે પત્રાંક 154 પૂરો થયો. હવે પત્રાંક 155 મુનિ શ્રી ચતુલાલજી મહારાજ ઉપર છે. 7 મુનિઓમાંના એક, તેના ઉપર પ્રભુશ્રી લખે છે, સંમત 1990 સહજાત્મ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય સ્વામીને નમસ્કાર હો. સર્વજ્ઞ દેવ નમસ્કાર હો. પરમ ગુરુ નમસ્કાર હો. પ્રભુશ્રી લખે, સહજાત્મ સ્વરૂપ શુદ્ધ આત્મ સ્વરૂપને પામેલા એવા શુદ્ધ ચૈતન્ય સ્વામી પરમ કૃપાળને એમને નમસ્કાર હો. સર્વજ્ઞ દેવ એવા ભગવાનને નમસ્કાર હો. પરમ ગુરુ પંચ પરમેષ્ઠી એવા પાંચેય ભગવંતને મારા નમસ્કાર હો. સહજાત્મ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય સ્વામીને નમસ્કાર હો. સર્વજ્ઞ દેવ નમસ્કાર હો. પરમ ગુરુ નમસ્કાર હો. સમય સમય આ જીવ મરી રહ્યો છે, શુભાશુભ પૂતગલને ફરસ્યા છે, નાની સંભાવમાં છે, દેહ છૂટવા વિશે ભય કર્તવ્ય નથી, હરખ વિખવાદ ઘટે નહીં, અશુભ શુભાદિ મિથ્યા માઠા, મનના પરિણામ તેજ હાનિ અને તેજ મરણ છે. આત્મા સર્વ સાતા સાતાનો દ્રષ્ટા છે. આટલો સંક્ષેપમાં પત્ર ચતુરલાલજી મહારાજ પ્રભુશ્રી લખ્યો. સમય સમયે આ જીવ મરી રહ્યો છે. પ્રતિ સમય આપણે મરણની નજીક જ જઈ રહ્યા છે. વર્ષ દિના કી ગાંઠ કો ઉત્સવ ગાય બજાર, પણ મૂર્ખ નર સમજે નહીં વર્ષ ગાંઠ કો જાય. વર્ષ ગાંઠ ઉજવે કે આજે હવે 62નો 63 વર્ષનો થયો, એનો આનંદ માને. ત્યારે જ્ઞાની કહે, એ આનંદનો સમય નથી, એ તો રડવાનો દિવસ છે. એક વર્ષ તારા જીવનમાંથી ગયું. વર્ષ દિના કી ગાંઠ કો ઉત્સવ માંડે ગાય અને બજાર, પણ મૂરખ એવો તે નર સમજે નહીં કે વર્ષ ગાંઠ કો જાય. તારા ગાંઠમાં તારી પાસે એક વર્ષ હતું, એ ગયું. એ તારું જીવન પ્રતિક્ષણે અંજલિ કે જલ જીવન ઘટતું હોય. અંજલિમાં પાણી લીધું, ટીપું ટીપું નીચે પડ્યા કરે, એમ તારું જીવન સમય સમયે ઓછું થઈ રહ્યું છે. સમય સમયે આ જીવ મરી રહ્યો છે. શુભાશુભ પૂતગલને ફરસ્યા છે. શુભ કે અશુભ એ જ પૂતગલને ફરસ્યા, પણ નાની તો સંભાવમાં છે. દેહ છૂટવા વિશે ભય કર્તવ્ય નથી. કંઈ બીમારી હશે, કદાચ શરીર એમનું એવું રહેતું હશે, તે પ્રભુશ્રી લખે, દેહ છૂટવા વિશે ભય કરવા એવું નથી. હરખ વિખાદ ઘટે નહીં, હર્ષ વિષાદ ઘટે નહીં, અશુભ શુભાદિ મિથ્યા માઠા, મનના પરિણામ તેજ હાનિ અને તેજ મરણ. પ્રભુશ્રી કહે, શુભ કે અશુભ ભાવોમાં માઠા પરિણામ કરવા, આપણા મનને નિમિત્તે દુઃખી કરવો, તેજ હાનિ અને તેજ મરણ. ક્ષણે ક્ષણે ભાવ મરણ થાય. રાગદ્વેષાદી ભાવોથી પ્રતિ ક્ષણે આત્માના ગુણો હણાય છે, એને ભાવ મરણ કહ્યું. એટલે પ્રભુશ્રી કહે, શુભ અશુભાદિ મિથ્યા માઠા એટલે ખોટા, મનના પરિણામ તેજ હાનિ અને તેજ મરણ છે. ભાવ મરણ, આત્માનું વિસ્મરણ અને સંસારના પદાર્થોની ચિંતવન, એ જ મરણ. ક્ષણ ક્ષણ ભયંકર, ભયંકર શબ્દ વાપર્યો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહોરાચી રહો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાય હો રાચી રહો. કાં હો રાચી રહો. જ્ઞાનીને આપણી દયા કેવી આવે. ક્ષણે ક્ષણે તમારા આત્માના ગુણોને તમે જાણો. આમાં શું રાચી રહો, કાં રાચી રહો. પણ બીજું તો એ શું કરી શકે? કંઈ મારી કુટીને તો કંઈ આપણા ભાવો ફેરવી શકાય નહીં, આત્મજ્ઞાન કરી શકાય નહીં. એટલે અહો કાં તમે એવું કરો, શું કામ એવું કરો, એવું કહી દે. બીજું તો શું કરે? કોઈના ભાવો મારી કુટીને ફેરવાય નહીં. બાળકને મારીને તું આમ નહીં કર,
તો એ તો વિચારો પરાની તેલો માની જાય, પણ અંદરની વૃત્તિઓ ફેરવવા માટે તો પ્રેમથી સમજાવવો પડે કે આવું ન કરાય, આવું કરે જો આમ થાય તેમ થાય તો કંઈ વાત ગળે ઉતરે, મારે તો એ વધારે પકડ કરીએ, બાળ હટ જો લઈ લે, છોડતો હોય તો નહીં છોડે. એટલે પ્રેમથી મનને જીતવા કહ્યું. એટલે અશુભ શુભાદિ મિથ્યા માઠા મનના પરિણામ તે જ હાનિ અને તે જ મરણ છે. આત્મા સર્વ સાતા સાતાનો દ્રષ્ટા છે. આપણો આત્મા સર્વ પ્રકારની સાતા એટલે પુણ્યનો ઉદય કે અસાતા પાપનો ઉદય, એ સર્વનો એ તો દ્રષ્ટા છે, સાક્ષી છે. ખરેખર તો એમ છે, એમાં કોઈ દોષ નથી કે તમારે ગમે તેવા પુણ્યના ઉદય આવે જોયા કરો, ભલે સાતા સુખ મળે જોયા કરો, એનો ના નહીં. દુઃખ આવે તોય જોયા કરો, એમાં પણ શોક કરો નહીં. રાગના પુણ્યના ઉદયમાં હર્ષ કરો નહીં. સમભાવમાં રહો બંને સ્થિતિમાં, તો તમે ગમે ત્યાં રહો છૂટો છો, જરૂર છૂટી જશો. પણ હર્ષના વખતમાં, સુખના વખતમાં ભૌતિક સામગ્રી મળી કે એમાં અત્યંત આનંદ માણીને મારા જેવો કોણ, હું તો જાણે ફાવી ગયો, કેવી જીત મેળવી, જો કેટલું બધું કમાઈ ગયો, મારા જેવું કોણ છે, એવો અહંકાર જો વર્ત્યા કર્યો તો એ ડૂબ્યો, એ ભાવ મરણ જ થાય. અથવા જોઈએ કે આ બધો પુણ્યનો ઉદય છે, શું છે આમાં, આજે છે ને કાલે જતું રહે, એમાં કંઈ બહુ મોટાઈ માનવા જેવું નથી. એવા મનમાં આપણા ભાવ ચાલતા હોય તો એમાં પ્રત્યે વિશેષ આસક્તિ ન થાય. ઠીક છે, બધું આ બધું ક્ષણિક છે, ગમે એટલું હોય, બધું ત્રીજી પેઢીએ મોટા ભાગે નાશ પામે. ઘણો મોટો શેઠ હોય, એના છોકરા વધારે ઉડાવ થાય, એના છોકરા વિશેષ ઉડાવે, ત્રીજી પેઢીએ લગભગ પાછું હતા તેવા થઈ રહે, મોટે ભાગે એમ જ છે. પછી પાછા એકથી માંડો ઊંચા આવો. બાકી સંસારમાં કોઈની સામગ્રી રિદ્ધિ શાશ્વત રહી જ નથી કે ભાઈ એકની પેઢી ધન હોય એટલે સાતે પેઢી એમ જ ચાલે, હું છે જ નહીં. ભાગ્યે જ કોઈ હોય, બાકી તો મોટા ભાગે દરેક પાપ પુણ્યના પ્રમાણે એમાં ફેરફાર થયા જ કરતા હોય છે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો કે આત્મા તો સર્વ સાતા અસાતાનો માત્ર દ્રષ્ટા છે, જ્ઞાતા દ્રષ્ટા. જુઓ જાણો, એ આત્માનું જ્ઞાન દર્શન ધર્મ છે, એમાં કોઈ દોષ નથી. પણ જોઈ જાણીને જો એમાં આ સારું આ ખોટું આ રાગદ્વેષના ભાવો જીવ જો કરશે તો પાછા નવા કર્મ બાંધીને આ સંસારમાં જ રહેશે, મુક્તિ નહીં મેળવી શકે. એટલે જ્ઞાતા દ્રષ્ટા એ આ આત્માનો ધર્મ છે. આત્મા સર્વ સાતા સાતાનો દ્રષ્ટા છે. એટલે કે તમે પણ ચતુર્લાલ કે જોયા કરો, જે થાય તે રાગદ્વેષ કરશોમાં, એ તો મુનિ છે, જે સંભાવે બધું જે થાય સહન કરો તો બધું આવેલું નાશ પામશે, બધું જવા જ આવે છે. એટલે સમતા ભાવનો એમને પણ બોધ આપે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં કાલે 154મો પત્ર પૂરો થયો. હવે આજે પત્રાંક 155 મુનિ શ્રી ચતુરલાલજી મહારાજ ઉપર છે. પ્રભુશ્રીએ લખ્યો છે સંવત 1990. પ્રભુશ્રી લખે સહજાત્મ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય સ્વામીને નમસ્કાર હો, સર્વજ્ઞ દેવ નમસ્કાર હો, પરમ ગુરુ નમસ્કાર હો. પહેલા કૃપાલદેવ નમસ્કાર, પ્રભુશ્રીજીએ કૃપાલદેવને નમસ્કાર કર્યા, પછી સર્વજ્ઞ દેવ તીર્થંકરોને નમસ્કાર કર્યા, અને પછી પરમ ગુરુ પંચ પરમેશ્વરીને નમસ્કાર. બધા આવી ગયા. સહજાત્મ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય સ્વામી પરમ કૃપાલદેવ, એને અમારા નમસ્કાર હો. સર્વજ્ઞ દેવ કામા નમસ્કાર હો. અરિહંત અને સિદ્ધ, હા બધા આવી ગયા. સર્વજ્ઞમાં સર્વજ્ઞ, જ્ઞ એટલે બધું જેને જાણ્યું, એવા અરિહંત હોય, સિદ્ધ હોય કે કેવડીઓ, બધા એમાં આવી ગયા. ગુરુ ઉપકારની અપેક્ષાએ ગુરુ પ્રથમ છે. એટલે પ્રથમ નમો ગુરુરાજને કે જેણે આપ્યું જ્ઞાન. બાકી ગુણોની અપેક્ષાએ ભગવાન સર્વજ્ઞ વિશેષ છે, પણ એ ગુરુ વગર જ્ઞાન થતું નથી, અને જ્ઞાન વગર ભગવાનનું સ્વરૂપ જ ઓળખાતું નથી, તો પ્રાપ્તિ ક્યાંથી હોય? માટે પ્રત્યેક સદગુરુ સમની પરોક્ષ જેનો ઉપકાર એવો લક્ષ્ય થયા વિના ઉગેન આત્મવિચાર.
માટે અહીંયા કહ્યું સહજ આત્મ સ્વરૂપ શુદ્ધ ચેતન્ય સ્વામી ને નમસ્કાર. કૃપાલદેવને આગળ શુદ્ધ સહજાત્મ શુદ્ધ ચેતન સ્વામી શ્રીમદ રાજચંદ્ર પરમ કૃપાળુ દેવ એવો ભાવ જે છે એ કૃપાલદેવ પ્રત્યે પ્રભુ રોમે રોમે કૃપાલદેવ છે. પછી કે છે સર્વજ્ઞ દેવ કામા નમસ્કાર હો. પરમ ગુરુ અરિયન સિદ્ધ આચાર્ય ઉપાધ્ય સાધુ ભગવાન જે બધા મોક્ષ માર્ગમાં પ્રવર્તે એ બધાને અમારા નમસ્કાર હો. પરમ ગુરુ નમસ્કાર હો. સમય સમય આ જીવ મરી રહ્યો છે. શુભાશુભ પૂતગલને ફરસ્યા છે. નાની સંભાવમાં છે. દેહ છૂટવા વિશે ભય કર્તવ્ય નથી. હરખ વિષાદ હરખ વિખવાદ ઘટે નહીં. અશુભ શુભાદિ મિથ્યા માઠા મનના પરિણામ તેજ હાનિ અને તેજ મરણ છે. આત્મા સર્વ શાતા અશાતાનો દ્રષ્ટા છે. ચતુર્લજી મહારાજની કઈ તબિયત નરમ ગરમ હશે એટલે એટલો જ પત્ર લખ્યો છે નાનો. એમાં પ્રભુ શ્રી કહ્યું સમય સમય આ જીવ મરી રહ્યો છે. ભાવ મરણ ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાય હો રાચી રહો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાય હો રાચી રહો. ક્ષણ ક્ષણ જ્ઞાનીઓ કે તમે ભાવ મરણ કરો છો. આત્માનું વિસ્મરણ એ ક્ષણ ભાવ મરણ છે. અને મહાબંધ જીવને થાય આત્માના ગુણોની ઘાત થાય છે. એટલે કે સમય સમય આ જીવ મરી રહ્યો છે અને બીજી અપેક્ષાએ દ્રવ્ય મરણ તરફ ઢકેલાઈ રહ્યો. સમય સમય આયુષ્ય ક્ષીણ થઈ રહ્યું છે. એ રીતે પણ સમય સમય મરી રહ્યો છે. સમય સમય આ જીવ મરી રહ્યો છે. શુભાશુભ પૂતગલને ફરસ્યા છે. એટલે પુણ્ય પાપના ફળરૂપે તેમાં અનેક પૂતગલોને ફરસ્યા છે. જે પૂતગલ ફરસના સ્પર્શ કર્યા નિશ્ચય ફરસેસ હોય પણ મમતા સમતા ભાવ છે કર્મ બંધ ક્ષય હોય. પૂતગલોના જે સ્પર્શ આપણે થવાના હશે તે તો નિયમા થશે જ. એટલે કે શુભ કે અશુભ પૂતગલો તે પુણ્ય પાપ રૂપે આપણે બાંધ્યા એના ફળ ભોગવ્યા અનાદિકાલથી આ જીવ એ જ કરે છે. પુણ્ય પાપના દ્વંદ્વરૂપ આખો સંસાર છે. કેમ કે શુદ્ધ ભાવમાં રમણતા કરે તો મોક્ષ થઈ જાય. એક અડધા કલાક પોણા કલાક 48 મિનિટમાં જો શુદ્ધ ભાવમાં રમે તો નિયમ નિશ્ચય મોક્ષને પામે. સ્થિરતા થઈને કામ થઈ ગયું. પણ આખું વિશ્વ જે છે સંસારી જીવો તે શુભાશુભ ભાવોમાં જ રમે છે. આખા શુભ અશુભ ભાવરૂપ દ્વંદ્વરૂપ શુભાશુભ ભાવ દ્વંદ્વરૂપ આખો સંસાર છે. પુણ્ય પાપના દ્વંદ્વરૂપ. એટલે કે શુભાશુભ પૂતગલોને આ જીવે ફરસ્યા છે. પણ મમતા કરે તો બંધન છે. સમતા કરે છૂટી જાય છે. પૂર્વે આપણે જે કર્મ બાંધ્યા એ તો સ્પર્શવા જ પડશે. એટલે પ્રભુ શ્રી શું કે 1951 નાસિક ગયા. પ્રભુ શ્રી પોતે આવ્યા પછી કે પ્રભુ અમારે આ ઉંમરમાં નાસિક જવાનું હોય પણ પૂતગલ ફર્શના નાસિકની તે જવું થયું. એવું પૂતગલ સ્પર્શન હશે એટલે આ ઉંમરમાં ત્યાં જઈને આવ્યા. એટલે જે પૂતગલ ફર્શના તે તો નિશ્ચય સ્પર્શેસ હોય પણ જો એમાં મમતા થઈ ગઈ આ મારું તો બંધ. સમતા તો ક્ષય. મમતાથી બંધાય છે નિર્મમ જીવ મુકાય. યા તે ગાઢ પ્રયત્ન સે નિર્મમ કરો ઉપાય. ઇષ્ટોપદેશમાં કહ્યું પૂજ્યપાદ સ્વામી નિર્મમ ભાવ કરો. પૂતગલ તો તમારા જે કંઈ પણ કર્મ બાંધ્યા હશે એવા સંબંધમાં આવશે જ. કુટુંબ રૂપે ધન રૂપે સગા રૂપે પણ એમાં તમે મારાપણું કરશો. હા મમત્વ ભાવ નહીં તો કે બંધાઈ જશો. જલ કમલવત રહેવાનો કે પુરુષાર્થ કરજો. શુભાશુભ પૂતગલને ફરસ્યા છે. નાની સંભાવમાં છે. નાની પુરુષો સંભાવમાં છે. શુભોદય આવો પુણ્યનો કે પાપનો જ્ઞાનીને બધું સમ છે. નાની સંભાવમાં છે. દેહ છૂટવા વિશે ભય કર્તવ્ય નથી. હરક વિખવાદ ઘટે નહીં. દેહ કોના નથી છૂટ્યા? બનાના છૂટ્યા. એ તો જવાના ભગવાન તીર્થંકરનો દેહ છૂટી ગયો. પરમ ઔદારિક શરૂ છતાં કે રહ્યું નહીં. તો એ તો કે પ્રભુ કે બધાના જવાના એમાં કંઈ ખેદ કરવાથી કંઈ વળે નહીં.
દેહ છૂટવા વિશે ભય કર્તવ્ય નથી કે આ મરણ આવે તો એક જ વાર, તો પણ કાયર જીવને ભડકાવે બહુ વાર. મૃત્યુ તો એક જ વાર આવે, પણ થોડું કંઈ થાય તો મરી જઈશ, તો આ રોગ આવી ગયો શું થશે, એમ મૃત્યુ એક વાર ને ભય અનેક વાર. તો પ્રભુ શ્રી કે એ ભય રાખવો જ નહીં. જે કાળે આ દેહના પરમાણુઓ છૂટવા નથી, છૂટશે જ. તું એને રાખી ન શકે તો પછી શું કામ ચિંતા કરે? અને આમ ભય કરવાથી એ કંઈ વહેલા ન છૂટી જાય, એ રહે નહીં. એટલે એ ફિજૂલ છે, અર્થ વગરનું છે. દેહ છૂટવા વિશે ભય કર્તવ્ય નથી. હરખ વિખવાદ ઘટે નહીં, હર્ષ વિષાદ. એટલે કે પુણ્યના ઉદયમાં હર્ષિત પણ નહીં થવું, અને પાપના ઉદયમાં ખેદ પણ ન કરવો. પોતાના જ બાંધેલા કર્મ છે, બીજાના આવતા નથી, માટે ક્ષમતા હોય ભોગવી લો. કંઈ હર્ખ કરવાથી એ પુણ્ય વધી જાય નહીં, અને ખેદ કરવાથી દુઃખ ઓછું થાય નહીં, પણ ઉડતું વધે. એક દુઃખ આવ્યું, તાવ આવ્યો માનો, અને એને મન પર લઈ લે, ખેદ કરવા બેસે તો કેટલું બધું એને દુઃખ વધી જાય. આ મારો તાવ ક્યારે મળશે? અરે તમે કંઈ કરતા જ નથી, જોતા જ નથી મારા તરફ. અને હોસ્પિટલમાં લઈ જાઓ, ફલાણું કરો, એ કરો, આમ બહુ ઉકળાટ કરે તો કેટલી બધી પીડા ભોગવે. એટલે જ્ઞાનીનો આશ્રિત કે ભાઈ હવે મારા કર્મના ઉદય આવ્યો છે, ઠીક છે, ઉપચાર ચાલુ છે, બાકી જે થવાનું થશે. આ કંઈ દવાથી મટે જેવું ક્યાં છે? પાપના ઉદય વિશેષ હોય ને એ દવા વિપરીત રૂપે પરિણમીને ન મળતો હોય તે મારી નાખે, અર્થાત એ નિમિત્ત બને છે. એમ દવા મટાડે જ રોગને એવું નથી, એ તો એકાંતે નથી. પુણ્યનો ઉદય હોય તો એ દવા એને કાર્યકારી થઈ જાય. વિશેષ બળવાન પાપનો ઉદય હોય તે દવા કંઈ અસર ન કરે. અથવા વિપરીત રૂપે પરિણમી અને ડાક્ટર શું કરે તો કે ભાઈ મેં તો તમને સારા માટે આપી ના, તો ઉડતું ઊંધું થઈ ગયું, એમ પણ થાય છે. એટલે કે છે એ નિમિત્તે એક હર્ષ વિષાદ કરવો નહીં, નિમિત્ત રાખવું. બાકી ખરું ઔષધ જ્ઞાની પુરુષના વચનો છે. વ્યાધિ પ્રસંગે એ ખરું ઔષધ લેવું, એના વચનો વાંચવા, સાંભળવા, વિચારવા કે મંત્ર સ્મરણમાં રહેવું, એ ખરું ઔષધ છે, જે આત્મ શાંતિ આપે. બાકી શરીરનું કામ કરે, આપણે આપણું કામ કરવું. હર્ખ વિષાદ ઘટે નહીં. અશુભ શુભાદિ મિથ્યા માઠા મનના પરિણામ તેજ હાનિ અને તેજ મરણ છે. અશુભ શુભાદિ મિથ્યા માઠા મનના પરિણામ તેજ હાનિ અને તેજ મરણ છે. આત્મા સર્વ શાતા શાતાનો દ્રષ્ટા છે. પ્રભુ શ્રી કહે શુભ ભાવો કે અશુભ ભાવ એ તો મિથ્યા મનના માઠા પરિણામ છે. એ તો શુભ ભાવને પણ માઠા જ કે છે, શુદ્ધની અપેક્ષાએ. એમાં ઓછું દુઃખ છે. પણ જ્ઞાનીઓ કે એમ નથી કહેતા કે તમે શુભમાં આવ્યા એટલે બસ તમે કંઈ મુક્તિ મેળવી લીધી કે મેળવી લેશો, એકાંતે નથી. શુભમાં થઈને શુદ્ધમાં જવાનું છે. શુદ્ધમાં જ્યાં સુધી આત્માને જાય, આવું શુભ ભાવ પણ અનંતવાર આવ્યા અને ઠેઠ નવગ્રેવિક સુધી જઈ આવ્યો. 5 ઉન્નતરમાં નથી ગયો, બાકી તો ઘણી ઊંચી સ્થિતિ પણ પામ્યો છે. એટલે અશુભ શુભાદિ મિથ્યા માઠા મનના પરિણામ તેજ હાનિ અને તેજ મરણ છે. આત્મા સર્વ શાતા શાતાનો દ્રષ્ટા છે. કે આપણો આત્મા તો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ વાળો છે. એ જોયા કરો, બસ જે થાય તે. એમાં રાગદ્વેષ કરો નહીં. જોવા જાણવામાં કોઈ પાપ નથી. જ્ઞાતા દ્રષ્ટા પણ આત્માનો સ્વભાવ, જ્ઞાન દર્શન. એટલે જ્ઞાનથી બધું જાણે, દર્શનથી બધું જુએ. કોણ? આત્મા. પણ એમાં જો રાગ કે મોહ કરી લીધો તો બંધાઈ જશે. જોવા જાણવામાં કોઈ દુઃખ નથી, પાપ નથી. સિદ્ધ ભગવાન બધું જુએ. જો જોવા જાણવાથી પાપ થતું હોય તો સૌથી પાપ સિદ્ધ ભગવાનને લાગે. એમાં પાપ નથી. પણ આ જીવ આપણો અજ્ઞાની કેવો છે કે જ્યાં જુએ ત્યાં ચોટે. આ સારું ખોટું કર્યા જ કરે, રાગદ્વેષના. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુના ઉપદેશામૃતમાં પત્રાંક 156 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ સ્ટેશનગર અષાઢ સુદ 7 સંમત 1990 તારીખ 8/7/1934. પ્રભુશ્રી લખે છે, આપે આત્મસિદ્ધિ મુખપાઠે કરી છે, તેમાં 14 પૂર્વનો સાર આવી જાય છે. તેમાં કોઈને વિષમ લાગે તેવું નથી. સૌની સાથે શાંત ભાવે હળી મળીને રહેવું. શ્રી આત્મસિદ્ધિમાં આત્મા ગાયો છે,
તેમાં કોઈ ધર્મની નિંદા નથી. સર્વ ધર્મ માનનારને વિચારવાયું છે. પછી કે આપે આત્મસિદ્ધિ મુખપાઠ કરી તો એ તો 14 પૂરનો સાર એમાં આવી જાય છે. કેમ કે 14 પૂર્વ ભણીને પણ એ જ કરવું છે. તેમાં સંક્ષેપમાં કહ્યું છે 6 પદની શ્રદ્ધા કરવી છે. અને એમાં આત્મસિદ્ધિમાં કોઈને કોઈ વિષમ ખોટું લાગે એવું નથી. સૌની સાથે બધા હળીમળીને શાંત ભાવે રહેજો. આત્મસિદ્ધિમાં તો આત્મા ગયો છે, તેમાં કોઈ ધર્મની નિંદા નથી. સર્વ ધર્મ માનનારને માટે આ વિચારવા યોગ્ય છે. 14 પૂર્વનો સાર તેમાં છે. આપણને આપણી યોગ્યતા પ્રમાણે વિચારવાથી ઘણો લાભ થાય તેવું છે. આપણને આપણી યોગ્યતા પ્રમાણે દરેકનો ક્ષેમ જુદો હોય, ઓછો વધતો હોય, તે પ્રમાણે વિચારવાથી ઘણો લાભ થાય તેવું છે. એમાં જે ગહન મર્મ ભર્યો છે તે તો જ્ઞાની ગમ્ય છે. કોઈ સત્પુરુષના સમાગમે સાંભળીને માન્ય કરવાયું છે. એમાં જે ગહન મર્મ ભરેલો છે તે તો જ્ઞાની જ જાણે. એ જ્ઞાની ગમ્ય છે. એટલે કોઈ સત્પુરુષના સમાગમે એ આત્મસિદ્ધિને સાંભળી એના અર્થ વગેરે માન્ય કરવાયું છે. પણ જેટલો અર્થ આપણને સમજાય તેટલો સમજવા પુરુષાર્થ કર્તવ્ય છે. પોતાની બુદ્ધિ સ્થિર કરી અને જેટલો એનો ભાવ સમજી શકીએ એટલો અર્થ સમજવા તો જરૂર પુરુષાર્થ કરવો કે એમાં કૃપાલદેવ શું કહેવા માંગે છે. પણ જેટલો અર્થ આત્મસિદ્ધિનો આપણને સમજાય તેટલો સમજવા પુરુષાર્થ કર્તવ્ય છે. એટલે ગમે તે ધર્મ માનનાર હોય તેની સાથે આત્મસિદ્ધિ વિશે વાત થાય અને તે સાંભળે તો તેને રૂચે તેમ છે. કોઈ પણ ધર્મવાળા સાથે કે વાત કરશો આત્મ સંબંધી તો એને રૂચે તેમ છે. આત્મસિદ્ધિમાં તો ભલભલાને માન્ય કરવી પડે તેવી વાતો છે. આત્મસિદ્ધિમાં તો ભલભલાને માન્ય કરવી પડે તેવી વાતો છે. તેથી વધારે હું જાણું છું એમ કહેનાર કંઈ જાણતો નથી. આત્મસિદ્ધિ કરતો હું વધારે જાણું એમ કોઈ માનતો હોય તો પ્રભુશ્રી કે એ કંઈ જાણતો નથી. તેથી વધારે હું જાણું છું એમ કહેનાર કંઈ જાણતો નથી. તેમાં ભૂલ દેખનાર પોતે જ ભૂલ ખાય છે. સિદ્ધાંતની વાતો છે, સિદ્ધ થયેલી છે. અને જ્ઞાનીઓ આત્મા અનુભવ કરીને કહ્યું છે. એ અનુભવ વગરનો અજ્ઞાની એમાં ભૂલ કાઢે ક્યાંથી સાચી હોય? એ તો મણીના ઘરમાં કાણું શોધે તો એ પોતાની જ બુદ્ધિ મપાય છે. ત્યાં જ્ઞાનીનું માપ ન નીકળે તો જાણતો જ જ્ઞાનીની જ્ઞાન દશાને એ શું જાણી શકે? એટલે કે છે આત્મસિદ્ધિમાં ભૂલ દેખનાર પોતે જ ભૂલ ખાય છે. શ્રી આત્મસિદ્ધિને યથાર્થ સમજનાર તો કોઈ વિરલા જ્ઞાની પુરુષ છે. કોઈક વિરલા જ્ઞાની પુરુષ જ જ્ઞાનીના અંતરાત્માને ઓળખી શકે. શ્રી આત્મસિદ્ધિને યથાર્થ સમજનાર તો કોઈ વિરલા જ્ઞાની પુરુષ છે. પણ ગુજરાતી ભાષામાં હોવાથી નાના બાળક, સ્ત્રી, વિદ્વાન ગમે તે વાંચી શકે, મોઢે કરી શકે, રોજ બોલી શકે અને યથાશક્તિ સમજી શકે તેમ છે. પણ ગુજરાતી ભાષામાં કોઈ માગદી કે સંસ્કૃતમાં નથી કે ભાઈ આ તો આપણને ન સમજાય, બધું શું છે, એવું કાંઈ નથી. ગુજરાતી ભાષામાં નાનું બાળક પણ વાંચી શકે, સ્ત્રી હોય, વિદ્વાન ગમે તે વાંચી શકે, મોઢે પણ કરી શકે, રોજ બોલી શકે અને યથાશક્તિ સમજી શકે એમ પણ છે. એમ ન સમજે કોઈની બુદ્ધિ ક્ષોભ બહુ જ અલ્પ હોય, એનો ભાવ ન સમજાતો હોય તો શું? તો કે એનો ભાવ ન સમજે તો પણ તે જ્ઞાની પુરુષના શબ્દો કાનમાં પડે તો પણ જે પુણ્ય બાંધે એવો એનો પ્રભાવ છે. અતિશય છે. તો પણ જ્ઞાની પુરુષના શબ્દો પણ કાનમાં પડે તો પણ એ પુણ્ય બાંધે એવો પ્રભાવ છે. ભગવાન તીર્થંકરોની સભામાં કેટલા બધા જીવો આવે, પશુઓ પણ આવે. ભગવાન ઉપદેશ આપને શક્તિ એમના પુણ્ય પ્રમાણે પોતાની શૈવસમ પ્રમાણે પોતાની ભાષામાં સમજે પણ ફોક ન જાય.
ભલે ને જડ બુદ્ધિ હોય એને પણ પડપડ કરે તો એ પણ સુજાન થઈ જાય. એટલે આ વચનોની અતિશય છે કે વારંવાર સાંભળ કરે તો એ કર્મ માર્ગ આપીને એને પણ જ્ઞાની બનાવી દે. ભક્તિ જોઈએ, પ્રેમ જોઈએ. પ્રેમ હોય તો કામ થઈ જાય. પરમ પ્રેમ રૂપ ભક્તિ વિના જ્ઞાન શૂન્ય છે. અને ગમે એટલું જ્ઞાન હોય, સક્ષમ હોય, પણ ભક્તિ ન હોય. માનો બોલતા આવડતું હોય, કૃપાલના વચનો સમજાવતા આવડતું હોય, પણ એના પ્રત્યે શ્રદ્ધા ન હોય, એનું કામ નહીં થાય. અને બીજાને બોલતાય નહીં આવડતું હોય, કોઈને વાત કરતા પણ ના આવડતું હોય, પણ શ્રદ્ધા પરિપૂર્ણ હોય તો એનું કામ થઈ જાય. એટલે પ્રભુ શ્રી કે પ્રભુ શ્રદ્ધા કરો, જ્ઞાનીઓ જે કહ્યું સત્ય માનો તો તમારું કાળે કરીને જરૂર કામ થઈ જશે. સમકીતી પક્ષીઓ, જાનવરો પણ સમકીતી હોઈ શકે, હોય છે. હવે એમને તો આત્મા શબ્દ પણ બોલતા નથી આવડતું, છતાં એમનું કામ થઈ ગયું. અને કીધા ભોળાવાળા જીવો પુરુષના ટાઈમમાં આવતા ડોસીમાઓ સવારના પ્રભુશ્રી ત્યાં ગોમટ સાર વંચાય. હવે કેટલો ગહન ગ્રંથ. તે ડોસીમાઓ કંઈ સમજે નહીં અને તરત જ પ્રભુશ્રી ત્યાં વંચાય છે એટલે સવારના 3 વાગે ઉઠીને આવે. એટલે એક મુમુક્ષુએ પૂછ્યું પ્રભુશ્રી, પ્રભુ આ ડોસીમાઓ શું સમજતી હશે? આવો ગહન ગ્રંથ આપણને પણ સમજાતો નથી તો આ ડોસીમાઓ શું સમજે? અને કે 3 વાગે ઉઠીને આવી જાય. તો કે પ્રભુ એમને એ તત્વ પ્રત્યે બહુમાન છે, એ વચનો પ્રત્યે કે પ્રેમ છે. આ કઈ વંચાય છે ને કોઈ મહાન વસ્તુ સમજાય. જેમ શીખોમાં ગ્રંથ સાહેબ, જે ગ્રંથ એમને ત્યાં એ જ ગ્રંથ એ જ સર્વસ્વ છે. એ ગ્રંથની કેટલી પૂજા કરે, કેટલી મહાન સમજે. ભલે એનો ભાવ સમજાય કે નહીં સમજાય, પણ બાળકોને બધાને એના પ્રત્યે આદર ભાવ ઉત્પન્ન કરે એ લોકો. તેમ પ્રભુ શ્રી કે પ્રભુ આ જ્યારથી ઘરથી ડગલું ઉપાડે, પગ ભરે ને ત્યારથી ડગલે જગનનું ફળ છે. ત્યાંથી પુણ્ય માંડે. એનો ભાવ શું છે કે ત્યાં કોઈ અદ્ભુત વસ્તુ છે, સમજાય છે. એવા ઉત્કૃષ્ટ ભાવથી તે પુણ્ય જ બાંધે છે, ભલે કંઈ જાણતા નથી. જેમ કે કુંદાચાર્ય, એ આગલા બહુ તો ભરવાડ હતા, એમને શું ખબર, પણ જંગલમાં એક ગ્રંથ ઝાડના બખોળમાં મળી આવ્યું. કોઈ મહાત્મે વાંચીને ત્યાં મૂકી દીધું. હવે એમને હાથમાં આવ્યું કે હો, આ તો કોઈ અજબ ગજબ વસ્તુ છે. એને ખૂબ ભાવ ભક્તિથી ઘરમાં લાવી, ઉપર તાકામાં મૂકી, રોજ એને પૂજે, ધૂપ કરે, દીવો કરે અને મનમાં નમસ્કાર કરે અને ભાવ ભક્તિ કરે, આરતી કરે. હા, આ કોઈ મહાન વસ્તુ છે, મને તો કંઈ ખબર નથી. એમ કરીને રોજે કર્યા કરે. એક દિવસે કોઈ મહાત્મા આવી ચડ્યા. તો એમને થયું કે આ એમને જો આપી દઉં તો એમને કદાચ ઉપયોગમાં આવે. એમને એ આપે છે ગ્રંથ, ભાવપૂર્વક વરાવે છે. એ ગ્રંથ પ્રત્યેની ભક્તિ, બીજું કાંઈ નથી. જાણતા એક અક્ષર પણ વાંચતા આવડતું નથી, પણ એ ભક્તિના કારણે આવતા ભમો તો કુંદાચાર્ય, જે આત્મ સ્વરૂપમાં બહુ જ સ્થિર હતા. કૃપાલ બહુ સ્થિર એવા બની ગયા. અને કેવી સુંદર સમયસારની અદભુત રચના કરી. તો આ ભાવથી કેવું કામ થાય છે. એટલે જાણે ન જાણે તો પણ પ્રભુ શ્રી કે ભાવથી જે કરે છે ને એ તો પુણ્ય બાંધી જ જાય છે. એટલે અહીંયા કહ્યું રોજ બોલી શકે, યથાશક્તિ સમજી શકે એમ છે બાળક, સ્ત્રી, વિદ્વાન વગેરે. અને ન સમજે તો પણ તે જ્ઞાની પુરુષના શબ્દો કાનમાં પડે તો પણ જે પુણ્ય બાંધે એવો એનો પ્રભાવ છે. માટે બીજી વાતોમાં ખોટી ન થતા ઘેર, બહાર, કામ ઉપર કે નવરાશમાં જ્યાં હોઈએ ત્યાં આત્મસિદ્ધિની કોઈ ગાથા બોલતા રહેવાની ટેવ પાડી રાખી હોય તો તેનો વિચાર કરવાનો પ્રસંગ આવે અને વિશેષ સમજાતું જાય. પ્રભુ કે એકાદ ગાથા ગમે ત્યારે આખી આત્મસિદ્ધિ મોડે કરી હોય તો એકાદ ગાથા કોઈ યાદ આવે અને એને બોલ કરે અને યથાશક્તિ આમાં વિચારવાનો ઉપયોગમાં રોકે, વિચારમાં ઉપયોગ રોકે તો જ્ઞાનામણી કર્મ માગ આપે અને કંઈક સમજાઈ જાય વાત. માસ્તુસ કરતા કેવું થઈ ગયું? કેવળ જ્ઞાન થઈ ગયું. માસ્તુસ શું?
માં ઋષ માં તુસ પણ એટલું યાદ નહીં રહ્યું. ગુરુએ આપેલો મંત્ર માસ તુસ પણ એને કેવું સૂજી ગયું કે હો એનાથી કેવો બોધ થયો ગયો, ગમાગ આપ્યો, નાનાવણી કર્મને બધું સમજાઈ ગયું ને કેવળ જ્ઞાન પ્રગટ્યું. એમ શ્રદ્ધા જોઈએ, ભાવપૂર્વક આરાધના થવી જોઈએ. માટે બીજી વાતોમાં ખોટી ન થતા ઘેર બહાર કામ ઉપર કે નવરાશમાં જ્યાં હોઈએ ત્યાં આત્મસિદ્ધિની કોઈ ગાથા બોલતા રહેવાની ટેવ રાખી હોય તો તેનો વિચાર કરવાનો પ્રસંગ આવે અને વિશેષ સમજાતું જાય તથા આત્માનું મહાત્મ્ય પ્રગટ થાય. બીજું કંઈ ન બને તો આત્મસિદ્ધિની ગાથાઓમાં મનને રોકવું હિતકારી છે. થાકી ન જવું, 100 વાર 1000 વાર એકની ગાથા બોલાય તો પણ હરકત નહીં, 1,00,000 વાર બોલાય તોય ઓછી છે. એકની એક ગાથા 1,00,000 વાર બોલાય તોય ઓછી છે. તેમાં કહેલો આત્મા મારે માન્ય છે, નાની પુરુષે તેમાં આત્મા પ્રગટ જણાવ્યો છે એવી શ્રદ્ધા રાખી કેડ બાંધીને પુરુષાર્થ કર્તવ્ય છે. નાની પુરુષે આત્મસિદ્ધિમાં આત્મા બતાવ્યો છે તેમાં શ્રદ્ધા રાખીને કેડ બાંધીને પુરુષાર્થ કર્તવ્ય છે. વધારે શું લખવું? કૃપાલ કે વધારે શું લખવું? જેમ કૃપાલ દેવે પર 117 ગાથા આત્મસિદ્ધિ લખીને શું કહ્યું? બીજું કહીએ કેટલું કહીએ? કર વિચાર તો પામ. હવે તું વિચાર કરતો તને પ્રાપ્તિ થાય. બીજું કેટલું કહીએ? તેમ પ્રભુશ્રી કે વધારે શું લખવું? પુરુષાર્થ કર્યા વિના કંઈ બનતું નથી. ત્યાં કહ્યું કે તું વિચાર કર તો પામે, ત્યાં કહ્યું તું કોઈ પુરુષાર્થ કર તો તને તેની પ્રાપ્તિ થાય. વિચાર વગર જ્ઞાન થાય નહીં. પુરુષાર્થ કર્યા વિના કંઈ બનતું નથી. માટે કંટાળવું નહીં, ભૂલ્યા ત્યાંથી ફેર ગણો. કંટાળો ન લાવો, પણ ભૂલ્યા ત્યાંથી ફેર ગણો. હિસાબ ગણતા ભૂલી જઈએ તો આ તો કે ભૂલી ગયા તો કે ભાઈ પાછું ગણ, મૂકી દે કંઈ પાર આવે નહીં. તે ભૂલ્યા ત્યાંથી ફેર ગણો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ભૂલ તો થવાની, પણ ભૂલ સુધારવી છે. એ સુધારીને એવા બધા દોષો દૂર કરવા છે એવો નિશ્ચય નિર્ણય નક્કી મનમાં હોય તો બધું જ થાય. માટે કે જે કંટાળવું નહીં. આત્મસિદ્ધિ કે આ રોજે એનું એ શું બોલવું? હે પ્રભુ કે ક્યાં સુધી બોલવું? તો કે જ્યાં સુધી એમાં હું તો દોષ અનંતનું એ બતાવ્યું એ બધા જતા રહે અને તું અનંત ગુરુનો ભંડાર થઈ જાય ત્યાં સુધી. પછી બોલવાનું છે નહીં. કેવળ જ્ઞાન થયા પછી કોઈ બોલવાની જરૂર નથી. પણ જ્યાં સુધી એ દોષો જાય નહીં, તારા ધ્યાનમાં આવે નહીં, તો પછી કેવી રીતે જાય? અને તું કાઢવાનો પ્રયત્ન પણ કરે નહીં તો આપોઆપ પણ જાય નહીં. માટે પ્રભુશ્રી કે પુરુષાર્થ કર્યા વિના કાંઈ બનતું નથી. માટે કંટાળવું નહીં, ભૂલ્યા ત્યાંથી ફેર ગણો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ પ્રમાણે આ 156મો પત્ર પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 102 પત્રાંક 157 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ સ્ટેશન ગાસ અષાઢ સુદ 14 બુધ સંમત 1990 તારીખ 15/7/1934. પ્રભુશ્રી લખે છે, કાળનો ભરોસો નથી, લીધો કે લેશે થઈ રહ્યું છે. જગત પંખીના મેળા જેવું છે, મહેમાન જેવું, સ્વપ્ન જેવું છે. કાળનો ભરોસો નથી. કોઈના કાળનો સમયનો ભરોસો નથી કે કોનો દે ક્યારે છૂટશે. લીધો કે લેશે થઈ રહ્યું. કેટલાને તો લીધા, રોજે કેટલાય દેહ છોડે છે. એટલે કે મરણને શરણ થા અને તને પણ લેશે, તને કે છોડશે નહીં. લીધો કે લેશે થઈ રહ્યું છે. જગત પંખીના મેળા જેવું છે. રાત્રે વૃક્ષ ઉપર બધા પક્ષીઓ આવીને ભેગા થાય અને સવારમાં બધા ઉડી ઉડીને કોઈ દિશામાં કોઈ ગમે ત્યાં ચાલ્યા જાય. વળી પાછા કોઈ બીજા ઝાડ ઉપર રાત પડે કે ત્યાં ભેગા થઈ જાય. કોઈ કઈ દિશાથી આવ્યો હોય નક્કી નથી. એમ સવાર ઉઠે બધા
જુદા જુદા સ્થાને ચાલ્યા જાય છે. તેમ આપણે પણ બધા કુટુંબીઓ કોઈ ગતિમાંથી આવીને બધા ભેગા મળ્યા ઋણાનુબંધે. હવે આ ઋણ આપણું પતી ગયું એટલે ફરી પાછા બીજી યોનિમાં કોઈ બીજાના સંગાતે જઈને રહે. આમ બધાની સાથે આ જીવે સગાઈ કરી છે, દરેક જીવ સાથે. એટલે પ્રભુશ્રી કે આખું જગત પંખીના મેળા જેવું છે. પંખીનો મેળો સાંજે ભેગો થાય, સવારમાં ઉડી જાય, તેમ તમે પણ બધા ભેગા થયા છો. આયુષ્ય પૂરું થયે તમે પણ પંખીની જેમ ઉડી જશો અને કઈ ગતિમાં ક્યાં જશો કોઈ જાણતું નથી. પંખીના મેળા જેવું છે, મહેમાન જેવું, સ્વપ્ન જેવું છે. મહેમાનો આવેલા 2-4 દિવસ રહે, કંઈ કાયમ ઘરે રહે નહીં, કે સપનું આવેલું કંઈ કાયમ ટકે નહીં. તેમ તમે પણ આ મનુષ્ય જન્મ કાયમ રહેવાના નથી, મહેમાન છો. સ્વપ્ના જેવું છે. તીર્થંકરના વચન એવા છે, આખો લોક ત્રિવિધ તાપથી બળે છે. કૃષ્ણ ભગવાન તીર્થંકરોના આવા વચન છે તે કહીએ છે. તીર્થંકરના વચન એવા છે કે આખો લોક ત્રિવિધ તાપથી બળતો છે. અજ્ઞાનથી સદવિવેક પામવો દુર્લભ છે. તે યથા તથ્ય છે. આખો લોક ત્રિવિધ તાપથી બળે છે અને અજ્ઞાનથી સદવિવેક પામવો દુર્લભ છે. અનાદિકાળનું અજ્ઞાન ચાલ્યું આવે છે, સ્વરૂપનું વિસ્મરણ. તેથી એને હિતાયતનું ભાન જ થતું નથી. તે યથા તથ્ય છે. પ્રભુ એવા સત્ય છે. સમતા અને ધીરજ કર્તવ્ય છે. એ જ એક ભાવ દ્રષ્ટિ કરવાની છે. એક એ જ ભાવ સમભાવમાં રહો, ધીરજ રાખો, ધૈર્ય રાખીને આરાધના કર્યા કરો. જેવું સુખ દુઃખ બાંધ્યું હશે તેવું ભોગવાશે. તમે જેવા સુખ કે દુઃખ તે પ્રમાણે જેવા પુણ્ય પાપના બંધ કર્યા હશે તેના ફળ ભોગવવા જ પડશે. તેમાં કોઈનું ચાલે તેમ નથી, કોઈનું નહીં ચાલે. આપણા જ બાંધેલા જેવા કર્મો છે તે ભોગવા જ પડશે. કોઈને આમાં કાંઈ પણ ચાલે નહીં. કુટુંબ હોય તો પણ એ કંઈ આપણી જે અંતરંગ પીડા હોય, દુઃખ હોય, શારીરિક કે માનસિક, એ કંઈ લઈ ના શકે. એટલે ગમે તેમાં કોઈનું કંઈ ચાલે નહીં. જેવું સુખ દુઃખ બાંધ્યું હશે તે ભોગવવું પડશે. તેમાં કોઈનું ચાલે તેવું નથી. આ પ્રમાણે પત્રાંક 157 પૂરો થયો.